નાના ભાઈ હા બોલો. હું તો મારા બધા ગામમાં એમ કહે છે કે તમે બે ભાઈ મહેનત બહુ કરો છો. બહુ મહેનત કરી મોટા ભાઈ આપણે. મહેનત તમે એકલા કરો છો હા શું પણ આપણે બે ને બે ભાઈ કી છે. ના પણ એ તો મારે તમારું નામ તો કોઈ આગળ લાવવું પડે ના લાવવું પડે. ભલે જ મને હું મહેનત કરતો. તમે પણ એમ કહો છો કે અમે બે ભાઈ થઈને હરી મહેનત હા કરો હું બધાને એમ જ કહું છું કે અમારા બે ભાઈ એની મહેનત છે અને અમારા તમાકુ બાદ મારી આબરૂ તમે કોઈ દાડો ગામમાં જવા દેતા ના નહીં. જવા દઉં ગતું ના જવા દઉં. કી છે કે તમે બે ભાઈ થઈને લગભગ કી 15 વીઘા તમાકુ હોય બધા 15 ગામમાં વીઘા વાતો વાયા કરતા હતા અને કી તમાકુ કી જબ્બર પડી છે કે બે ભાઈ ચેવી સોંપી તમે જો તો જબ્બર સોંપી છે. આ જોજો. અને બીજું હું કહેતો હતો હા આ મોખરા થોડાક આયા છે ને મોખરા થોડુંક ભાગવાન તમે ખટક રાખજો. ના ના સારું જ છે. પેલી મગા ભાગતા ભાગતા આટલા આવી ગયા છો. હા કાલ તો લગભગ પટી જાય. આ શું કહે જો આ તમાકુ આયા હારી છે ભાળો. ના ના જબ્બર છે. આ તમાકુ જબ્બર છે. તો આમાં બધું પટી ગયું છે. હા એટલે આટલું બાકી છે લગભગ પટી જાય કોણ. હવે આપણી તમાકુ ભાળે તમારા હગામ તો ઘણા આવતા હતા બરોબર પેલા સાચી વાત. પણ જોઈ મહેમાનો પાછા થતા પણ ભોગા મારા વાળા ભોગા મારતા જ નહીં હગું પાછું ના થાય. એ તો હવે હું તો કોઈ કઈ ના આવ્યું તમને ના, પાછો. તમે જ ના કહી ગો હતા નહીં. એટલે પછી આ તમાકુ આપણો હારી ભાળીને આપણી હારી મહેનત ભાળી અને હવે શું કહે છે ખબર ઓય તમારી હગાની વાતો થાય છે. ના ના કહેતા જ સાચી વાત છે. હોય તમારી હગાની વાતો થાય છે કે હું તો કી મથુરસિંહ ને કી હગું કરાવું છું કી. પણ ચેમ કહેતા છે ખબર છે હા. હું આખો દાડો મોય હોય છું તમાકુ માં. હા હવે આપણે હાગાની વાત થઈ ગઈ છે. આ છે ફુવારો ને હું છું કુવારો. અરે આખા ખેતરમાં ફરે ને હું આખા ગામમાં ફરો પણ મજૂરી તો હું જ કરું છું વધારે. તો રોંબા હા ના હોય ને તો આપણે કાલ થોડોક મજૂર લાવું હું. અરે મજૂર લાવો તમે જે કરવું કરો. જેમ કે આપણે થોડાક મોઢિયા ભાજી નાખો ને મોગરા બોગરા ઓય તો થોડો ખાતર બાતર નાખીને આપણે તમાકુ થોડી ભગે હારી થાય. ઓય જેમ કે આપણે તો બે ટ્રેક્ટર હા અને બોર બોર આટલી બધી જમીન જમી બરોબર હા. અને આપડી બે મથવા વાળા. હું તમારે કોઈ દાડ ભાભી નો કોમ કહેતો જ નહીં. ના કદી ને તો કદી કીધું જ નહીં. તમારા ભાભી રહ્યો ને તમારે તો વખોણ કરી કરીને આમ હું તો ઢોરનું એટલું કરું સોણે ભરું વહેલો ઉઠીને હાથે તમે જુઓ તો પાણી મેલું ઓય તાણે માર ભાભીને કહું હવે ઉઠો ચા મેલો ચા ખાલી. મેલો પછી ચા મેલીને પાવ પછી ચા મેલીને પાછું. હા, અને ચા મેલી એટલે હા. તમને ઉઠતે ઉઠતે હું રેડા જેવો પીરું પેલા સાચી વાત અને છે પછી ખેતરમાં જાઉં હું તો ઓય. તમાકુમાં. ઓય આજ તો ના હોય ને હા તો આ મોગરા બોગરા બધા ભગે જ નખાવું મજૂર લાઈ હા બધું કમ્પ્લીટ કરી નાખો બધું કમ્પ્લીટ કરી નખાવા તો. અને પહેરવાના લાલચમાં તો તમાકુ સોપામાં પડી ગયા છે. તમાકુ સોપામાં પીલા ભાગવામાં અને ભાઈ પે કેટલો હેત આવ્યો છે પણ ખબર નહીં કે ભાઈ કેટલો પોણી પેલા કેટલી ઘંટીએ લોટ ખાઈ ગયેલો છે. ઘંટીઓ જો ને કોઈ વાત તો કોમ કરે કરે તોડી નાખવા છે. આ તો જરા ઘેર આપણે જાવું છે. હા તમે એક તો વાપરતા નહીં ને કોઈ કહેતા હતા તમે. એ તો હું મારી વાતો કરતા તો એવું હારું એમ? શું છે બધું ના હોય ના હારું. હોય અને ના હોય ને તો આ તો પેલા રેગણા ખોદ કરવું પડે પેલો. રેકડાના ખોદે પછી કરજો પણ પેલા રેકડા વેણા આવ્યા છે ને વેણી નાખું નહીં. એ વેણી નાખો. વેણી હું માર્કેટમાં ભરાઈ આવું. હવે તમે જો તો ચાલશે ને હું જોઉં તો ચાલશે. હારું હડો. તમે જમકો એમ અને આપણે પેલું ના હોય ને મકાઈ વાળું બિલ પડ્યું છે એ રહ્યું શું કરશો. એ તો પછી એ તો હિસાબ કરી નાખશે. હા કરો બરોબર. તો કેમ કે વાંધો નહીં. મારે જો લુગડો લાવવો છે પાછો. લુગડા લાવશે ને બધું લાવશે હા? હવે હું તમે શું કેમ યાદ ના ના લુગડો લાવવા પડી. હોય તો અમે ઉતરેણ આવે છે ને પાછી. પતંગે લાવું દુઈડી હા, એમ. દિયાલું ના ના જાવું તો પડશે જ. આપણે એવો કોઈ હરખ નહીં પતંગ પતંગ ચડાવવાનો તમે હવે તો મારા ભાઈ પરણાવે છે એટલે આપણે તો મજૂરી જ કરવાની છે. ભલે મજૂરી લાઈન કરું કે હું જાતે કરું એ આપણે કોઈ મતલબ નહીં. આપણે તો ખાલી તમાકુનું કામ કરીને છૂટા અને પછી આઈને ટબડી ઘોડી ઉપર ચડવાનું છે આપણે તો. હડો તાન. અને ભાઈ તો પૈણાના લાલચમાં તો હે તમાકુ છે બનાવી છે તમે જુઓ તો જુઓ કે વાહ વાહ ભાઈ વાહ. અને આ ભાઈડો તો આજીવન ગોળ ફરે છે કોઈ કેન્સલ છે. બે જણા હે બે મોણા અમે તો પોદનો હવારે દૂધ ભેંસોનો દુવો છે ને પીવો છે ને મારો નાનો ભાઈ કોમ કરે અને ભેહો દૂઈ આલે ને મૂન બે મમ્મી રેડા જેવી ચા પીને આમ ધાન આમ એક ડોક ભરું તો ખેતરમાં તો બીજી ડોક ગામમાં પાકો હાઈડ થાઈડ થવું આમ કરે આમ તો નાના ભાઈ આમ ઊંધા પડે છે કોઈ આમ સીધા થાય છે. હજુ તો ચવી હડિયો કરીને આયા આ ભાઈ આવો ચમ કોઈ બોલતા હતા શું તમે તો. ના ના હું તો વાતો કરતો મૂકી માર મેં ભાઈ કીધું આ કને વાતો કરે છે શીખે. મેં કીધું માર પૈસા ને હા મને કોઈ દાડો આમ ચો આમ ના ના ગત્તું નહીં તમારે પાવડે- તો મારે પછી લાજીને વહેલા હેડવું પડે બોલો. મગમ પાવડા જેવું નહીં પકડો દેતો પાવડા ગત્તું ના જેવું પકડવા દઉં હું તમે તો. જુઓ તો હા આખા ગામમાં તમારા કેટલો વખોણ કરે છે. અને કે શું કે ખબર હા ગામવાળા પેલો કે હું હગું કરો પેલો કે હું હગું કરાવું હા. આ તમને આ બધું તમાકુ બમાકુ ભાળે ને હવે તો ઘણાય આવશે હગાઈ વાળા તો. કેટલાય આવશે હવે. એટલે હવે આને મેળ આવે ને
બે બાઈ રાખી બે લાવી દેવા તમારે તો બે બે કીને તો બે ની લાલચ આલી છે ને વધારે કામ કરશી મારા બેટાની મરસો જબરવાય લે મથુરજી અને રંભાઈ તો મારા બેટા કોઈ દાડો ખાવાનું નહીં કહેતા કે મરસા લઈ જો આ રેગડા છે રેગડા બેગડા બધું વાલોલ્યું ને બાલોલ્યું મારા બધું જબરવાય છે જબર છે એટલે પેલા રેપા ને વાલોડી રાણી છે ને. હવે આપણે છે ને એનો બે ભાઈનો રાગ જબર છે એ વાત સાચી પણ એ રાગ રહેવા દેવો નથી નથી એ રાગ તોડાવો છે બીજી વાત છોડો થોડાઈ નાખો લા મથુરજી આવો લા શું કરો છો આવો બીજું આવો ઓહો તો વાલોડે મરસામ રેગડા વાવી છે ને ઓ ભાઈ કરું છે પણ તમે તો વાલોલ્યું ને રેગડા ને મરસા ગળા થઈ ગયા છો હમણાં ગાડી ભરાઈ શું વાત છે જાણે હમણાં ગાડી ભરાઈ તો કોક દાડો શાક કરાય એવું તો હાલો શાક કરવા મફત ના મળે પૈસા લાવો પૈસા તો પણ એવું ના હોય સંબંધ તો થોડા ઘણું હાસવો પડે સંબંધે હાસવો પડે અમાર બે ભાઈનો રાગ છે ને એવો કોઈ કોઈને દુનિયામાં નહીં. રાગ ના નહીં. એ તો બે બરોબર ભાઈને છે ભેગા થઈને વાવી છે અને એનું ભગવાને આલ્યું છે ઓય ના, એ તો કશો વાંધો નહીં ઓય. રાગ છે વધો નહીં એનો રાગ આપણે જોવો કેવો રાગ રહે છે એ જોવો હવે હેડો હેડો એમાં તો તમે જુઓ ને હા. તો પબ્લિકે કહેતી હતી કે તમે તો શાગો ચેટલી વેણી છે કીધું અમારે તો રોંભાના પ્રતાપે છે બધું હીરા લાવે છે મારે તો ખાલી ખેતરમાં કોમ જ કરવાનું છે બીજું કશું કરવાનું નહીં અમારે તો અને અમારે તો લગભગ ખૂબ ભેળું રહેવાનું છે કોણ ઓય. અને ના હોય ને તો ફેરે શાગો આવી છે રેગણા બેગણા વેણે ને ના હોય તો કાલ ફેર શાગો વેણી નાખા આપણે તો પણ અત્યારે માણસો પાછા લાલસુ બહુ છે પાછા કોઈ હગાની વાત કરી તમને આવે ને તો કોઈ શાકભાજી વ્યાણી નાલ ના દેતા ના હાલ દેવરા ઓય પાછા અને મારા બેટા ઓય ઈ શાકભાજી હાલો એટલે આ વહેલા 4 વાગે ઉઠો છો અમે હાથે ટાટતી ગયા છે અને ભેંસો દોઈ અને અમે આ શાકભાજી વેણવા આવા છો તો પછી? મફત વેણાય છે ઓય. અરે બેટા કેવા વાતો કરે છે અમુક અમુક તો છે વાતો કરી શાકભાજી કી ખોબ છે કે ઓય. કે હગા લાલચ આલશે ને કે શાકભાજી આલશે ભાઈ આપણે કોઈ નહીં હગન લાલચમાં આવું નહીં અમારો ભાઈ બેઠો છે બહુ આપણે પૈણાવ્યો. પરણાવશે હું પૈણાવ્યો. આપણે કોઈ લાલચ રાખવી હા, નહીં આપણે હગા બરાબર? ભણાઈ લાવ્યો ના હારું. એમાં હું વાતો કરે છે મારા તાને? અનવડ કી ભગવાન તમને ઘણું આલ્યું ભગવાન ઘણું ક્યાં આલ્યું છે? મહેનત કરો છો ખૂબ પછી ના મહેનત આલે કરે છો ઓય મહેનત કરે તાર આલે છે તાણે આ મારા આવશે છે બહુ પેલા છે આ તો ખાનારા પીનારા છે આ તો આ રેગણા લુખવાડો તો ફરતી જ હોય છું અમે જોય ખાવા પીવા આખો દાડો રેગણા વેણી નાખો છે આ તો ઓય મારતો આ તો ગટુ હવે આપી તો આજ લગભગ મહિનાથી ઘેર બેઠા બરાબર કોઈ ધંધો આવતો નહીં કોઈ મજૂરી બજૂરી કોઈ મળતી નહીં અને આપણે આ મેઠીઓ અને હું આપણી કોઈક હવે મજૂરીનું આયોજન કરો યાર હવે ગમે હું તો કહું છું, હાલ 500 રૂપિયા શું મજૂરી ચાલતી પણ કોઈક આપણે 400 રૂપિયા હાલે તો આપણે જતું રહેવાનું અને કોઈ ઉધડું હાલે તો આપણે ઉધડું જતું રહેવાનું બરાબર પણ હવે બે જાય કોઈ મેળ નહીં આવે કોઈક હવે ગમે આપણે શું કાળો સોર આવતો પણ મજૂરી કરવાની અને મજૂરી હા તો મજૂરી જવું પડે ને યાર તાણી મજૂરી કર્યા વગર કોઈ મેળ નહીં આવે તો ખાવા શું અત્યારે તો હવે જોણાય નહીં મળતા પાછા આવે તો આપણે ગમે ત્યાં જતા તાણી આ ચેવા માવઠા આવે છે શું ખાવાનું જ હા બેઠી જેમ કોઈ બોલતો નહીં અલા શીખર મેઢો છે આ તો બોગલો છે કે શું યાર અલા મેઠિયા હા અલા મજૂરી જવાનું છે હા તે મજૂરી હા પણ એમ થાય ને તમે કેમ બોલતો ને અમે ચાંદ ની રાત પાડી દેશે ને મજૂરી જનાર કેટલા એક મહિને ઘેર નહીં બેઠા આ મફત મફત રોટલા ખાઓ છો મજૂરી જવું પડે તો પછી ત્યાં તો વચ્ચે કોઈ મજૂરી આવે ને કોઈ કહેવા આવે ને તો આપણે મજૂરી જવું પડશે અને કામ કરવું પડશે પાછા ઓલે પાછો જો હવે હું તો પાછો જો હવે ગંધો છો પાછા એટલે મારાથી કદાચ ઓછું કામ થાય એમ કર્યું પણ આમ કામ કરવું પડશે પાછા તમે હજી મોટિયાડા છો પાછા હા એમ હો રાખજો હવે ગટુ શું કીધું હવે આ મેઠો તૈયાર છે પાછા એમ ને આ તો જબર બોલો આ તો મનમાં ના આ તો મેઠો છે એવો સાચી વાત છે. હજી તમને ખબર નહીં આ તો એટલો મેઢો છે હજી તમે મને કોમ કરતો જોર આવે તેમાં મેઢી આ આમાં હળવો હળવો બોલે છે. ઓય, સાચી એટલે વાત ઉભો છે. રાખો આ રહ્યો ને એક નંબર નો વિલન છે આ રહ્યો ઈ. અલે ગટુ હા, શું કરો છો ભાઈ કોઈ નહીં બેઠા છે હમણાં તો મજૂરી બજૂરી છે કે આબુ છે હાલ તો નરવા બેઠા છે બેઠા. તો રેગણા વેણવા આબુ છે હા પણ અમે ઉધડા રાખો છો અલે મજૂરી રાખો કે ના મજૂરી નહીં ઉધડું એટલે ઉધડું કેટલા પૈસા લેવો બોલો તમારે કેટલા વીઘા વાયેલા છે વીઘો જ છે એક વીઘો છે એમ હોય તો 4000 રૂપિયા અને તમાકુ ને પીલાય ભાગવાન છે પણ એ તો આપણે રેગણા વેણી પસે હવે તો પછી પણ હાલ તો તમારે રેગડા વેણવાના છે ને? રેગણા વેણવાન છે તો ભાઈ વીઘે 4000 રૂપિયા થાય પણ એકી દાડે વેણી રો તો હો અરે હા એકી દાડે વેણી નાખશે તો લ્યો હળો હા એમ હળો લેવડો. હળો જો હેડો ઉતાળા અને જો આ વીઘો રેગણા છે બરાબર મરસું એકે ના પડતા પાછા ના ના આ રેગણા રેગણા વેણી લ્યો હા વેણી નાખશે આ પડી ડોલ ગટુ જવાબદારી તમારી તમે વેણો
તે તો બેહી રહો વાતના મારે રેગણા વેણાલા જોઈ રેગડે વેણી મેળવાના છો તમે તાર મોય ઢગા કરજો મોય ઢગાય એમ ને? હા મોય ઢગા કરજો હો. બરાબર. તો ચાલુ કરો હેડો અને તમે મજૂરી લેતા આવજો પાછા પૈસા મળી જાય તમે ટેન્શન ઓય. ના લ્યો ઈ તો 4000 માં તમને આલ્યું છે પણ મારે તો રોમબાન 5000 રૂપિયા કેવા છે જેમ ખબર છે અમે રોમબાન રાવણા કરવા છે ખબર છે ખેતી ચમચમ થાય છે 5000 જ કેવા એટલે ગટુ હવે મારી વાંહે તને એક વાત કહેવી છે હું બાબા હું તને વાત કરું રેગડા કેટલા બધા છે આ તો રેગડા ખૂબ બધા રેગડા છે જ્યાં હા આ તો ગાડી પૂરા રેગડા ઉતરશી મુકેમ કરે ને 4000 માં આપણને ઉધી રાખ્યું છે આપણે મુકેમ કરશે હા. અને થોડાક ઓમ કરી નાખી એટલે 5000 આપણે 8000 ના થઈ એમ એમ કરવાનું નથી જાય રેગડા હંતાડી હા હંતાડી દેવાના છે 1000 રેગડા હંતાડી દો અને આપણે એને ધધવતાવવાના છે ખાલી આ તો એમ કરે એટલે જો આપણે પૈસા થઈ ગયો ડબલ ડબલ બરાબર અને આપણે શું કરવાનું ખબર છે એને આવતે ગમે ને ચોક હંતાડી ગયા અને પછી તો આપણી રીતે આપણે કરશે એટલે આપણે જો 4000 મજૂરી આવશે 4000 મજૂરી આવશે અને આપણે આ જે માલ હંતાડ્યો એ આવશે એટલે આપણે તો ડબલ થઈ ગઈ ના થઈ ગઈ હા હા મેઠા વ્યવસ્થિત મળે છે ને ઓહ મારા બેટા એવી વાતો કરી છે મારા ભાઈ ભગવાન ઉધેડા લ્યું એવું લાગે છે આપણું કોમ થઈ 4000 માં ચિંતા ના કરવાની અને મારા બેટા રેગડાની વાતો કરી છે કે મારા કે અડધા રેગડા હંતાડી કાઢા અને અડધા કે 4000 પેલા છે ને 4-5 હજારના રેગડા હંતાડા અને કે મનમાં ઢગા કરવાની કોઈક વાતો કરતા હતા ને અમારે મારો વાતો હર કર હું ભીડાઈ ગયો કે અરે મારા બેટા હા પણ હોય નહીં કમ કરો બધી એકદમ વેણી રહ્યો અને ગતું મજૂરી નહીં હાલી શાક કરવા રેગડું ના લેવા દઉં અને મજૂરી તો ગતું ના હાલવા દઉં મારા ભાઈ ત્યારે કહેવું પડશે મારે ને કાર્ય મારા બેટા આવું નવું કાંઈ નહીં કરતા હશે મને જતો રહી દેજો મને પાડી જાય મારા મને મારા બેટા નોળિયો ને મથુરજી ખેતરમાં શું કરે છે લે નોળિયો હો શું કરો છો આ પાળો ના દેખાતું શું કરો નહીં દેખાતું રેગડે વેણો આ તારે આગળ જાણો તાને એમ તાણી આ તમે વાયેલા છે કે ના ભાઈ અમે તો મજૂરી આયા છે 4000 માં ઉધેડથી રાખ્યું છે મારા મનમાં તમે મથુરજી ભેગો ભાગ રાખ્યો છે ના અમે ઉધડું રાખ્યું છે ખાલી એવું વેણવા એમ? માટે વેણવા માટે હોવે તમારે શું વિચાર છે કહો વિચાર તો એવો છે નોળિયા હમ કે થોડા ઘણા હું તો પૈસા મને રેગડા આલશું એ બાબલ્યું હા તમે તાર અમને 5 રૂપિયા ઓછા આલજો બરાબર તમારે કોઈ વાત ના કરવાની કે અમે રંભાના ક્ષેત્રમાંથી મથુજીના ક્ષેત્રમાં કે હવે વિનુભા હા જો તમારે કોઈ વાત કરવાની નહીં ના કરું ને. કોઈ વાત ના કરતા તમે મારા પાછા ફાયદો થાતો જ હું કુકડા ઓવે. મળ્યા વાત કરું કેમ કે તમને ફાયદો કરી આલું છું હું હા. બરાબર અત્યારે રેગડાના ભાવ 50 રૂપિયા કિલો છે બરાબર ના, હા, પણ સારું. મારે તમને 25 રૂપિયા જ આલવા છે કશો બરાબર વાંધો નહીં, હા. એટલે તમે તાના લગભગ અડધી ગાડી જો માલ છે તમે લઈ જાઓ અત્યારે ના લઈ જતા હમ. રાતના આઈને લઈ જાજો તમારી રીતે તમે લઈ જાજો અમે હા, એ તો હંતાડી લઈ વાંધો જાય નહીં. બરાબર વાર, વાર. અને અડધા પૈસા તમારે મને આલવા પડશે હમ. બોલો હલો અરે લાવો હલો. નોળિયા, હા આ મરસા ઘણા વળી જાય થોડા મરસા નહીં યાર મરસા નહીં આપણે મરસન કો લેવા દેવા નહીં મરસન મી નહીં કશું રાખ્યું ઉજેડમાં એમ એવું કો છે? લેવા અને ઈ તો એ અલગ છે આપણે મરસમ કો લેવા દેવા નહીં હમ. તમારા આ રેગડા મેં વાત કરી છે હમ. એ રેગડાની વાત કરો ભાઈ પૈસા ચાલ છે પૈસા લાવો આજ બોલ્યા કઈ નહીં દી કશું નાખી યાર લગા યાર મથુરજી અને રોમભા મને ભાજી નાખજો બધે અરે તમે ચિંતા ના કરશો અમારા મજૂરિયા રહ્યા ને હમ. કદી નાખી યાર ઓય લગે બધે હા એને હું 10 રૂપિયા વધારે આવી લઈ 100 રૂપિયા એમ ને હા હા આ તમારી જવાબદારી હો હા તો મારી જવાબદારી બસ હા બરાબર હા. પૈસા પૈસા માલ ભરાય હો પૈસા માલ તો તમે તો તમારી રીતે લઈ જવા પડશે ને અમે તો તમને તમને વતાવે છે આ જગ્યાએ માલ પડ્યો હા તો હોત ના આવી જાજો ની જગ્યાએ કેમ કે હવે અમે તો કોઈ હા હોજ ના આવી જા અમે હા તારે એમ કહું રાતે આવો તો મેળ આવશે રાચે દાડે મેળ ના આવશે દાડે તો રાતે. ભારે જોઈ યાર રાચે રોમભાન મધુરભા જોવે ને તો પછી અમારે બૈડા ઢીલા કરવા પડી તો પછી અમારા થઈ જાય ભેગા હા, ભેગા હા, હા, જાણે. તો વો રાખો એટલે હા સમજ્યા લે તાણે હવે હું નીકળું તાન તો પૈસા લેતા આવજો ભેગા હાર, હાર. શું કીધું હા. હા યાર. મારા બેટા નોળિયાઈ અને મથુરજી અને રેગડે વેણવા આવ્યા હતા અને નોળિયે મને એવું કીધું કે વિનુભાઈ તમને હું રેગડા આલ્યું મથુરજીને તો ખબર નહીં આ નોળિયો મારો રેગડા જ મને આલે છે પણ મારે 5 વાગ્યા 100 વાગ્યાની ગાડીને ટાઈમ લગાવવો પડે જો મથુરજીને ખબર પડી
કે આ રેગડા નોળિયા આલ્યા છે તો આપણા બૈડા ઢીલા છે અને નોળિયાના ઢીલા છે બરાબર. ભાઈ ઢગા તો કરી મેલ્યા પણ નોળિયા એને મારે ભરાવા તો નોળિયા એને તઈને લાવવા છે. એટલે મથુરજી એને ખબર પડે તો પકડો તો હું આ નોળિયા એને મને આલી. કોઈ દેખાતા નહીં સાપરામાં કશું. ઓ આ પાણી પીને રંબા આયા આ તમે તો બહુ અડિયો કરી રહ્યા અરે પાણી શું થાચી રહ્યો હું તો આજ તો બોલો મજૂર આપણે રેગડાનો વેચ કર્યો. પેલા રેગણા વેણમાં આપડા પેલા મજૂરને 100,000 માં નતું નક્કી કર્યું હા ઈ તો ના આયા પણ 5,000 વાળા બીજા આઈ ગયા. 5,000 તો સારું કહેવાય એમ. પેલા નોળિયો અને ખોટો અને બધા બેઠા નરવા હા કે 5,000 માં રાખશે કીધું હડો તાર. એ તો જબર કહેવાય ને કે પેલા રે ને એ તો 7-8 હજાર રૂપિયા કહેતા વેણો ની પૂછ્યું તું. મેં તો ઉધેડ આલી દીધું. ના સારું કર્યું. તે વેણ કેટલા વેણા વેણા ચાલુ છે. અલે એ કેમ બેઠા છો? ઈ તો બેઠા છે. હા વેણો. હું પાણી આલતા હો. પાણી પાતાવજો તમે. પાણી આ લાવ લ્યો લ્યો. પાણી પીવો હું આવું છું. ભાઈ આવ. હું શું કહેતો તો હા હું હાલ ગામમાંથી આવતો તો ને ઓય ઓય. તાણી પેલા મજૂરીએ તમે ઉધેડ આલી ને હા હું પેલા વાલોડિયામાં બેઠો એની બધી વાતો આપણી એમ એને કીધું કે આપણે 4,000 માં ઉધેડ રાખ્યું છે 4,000 રૂપિયા રહ્યા હોય અને થોડા ઘણા રેગડામાં હંતાડ છે ઓઈલેમ ઢગા પડ્યા મેલ છે ના હોય. અને કી મથુરજી ની કી હારે રેગડે વેણી જતા રહે ને હા એટલે કે આપણે હોદના આવીને હારે રેગડે વેણી થાય એટલે આપણે 4-5,000 ના બીજા થાય ઓ અમારા બેટા. એટલે હોય ને ના હોય ને તો વર રાખજો તમે ના ના વર રાખવી વર પડશે રાખજો. મારું. અને ના હોય શું છે ખબર અરે ના મોની તમે મારા પાસે લાવજો ના ના લાય 100%. અને હું ઓલરેડી હંતાઈને બેઠો હતો એવું એમ મજૂરી કરતું નહીં હાલવી આખો દાડો મથાડો તમે તાર પાણી પાવન હા કાઢી નાખો તો હાર હોડો. શું કીધું બોમ્બાઈ ભલે 4 ની વાત કરી પણ પોસ તો લેવાના જ છે અને મજૂરને 4 આલવાના. ઓ મારા બેટા રેગણા ની વાતો કરતા એક રેગણું ના લેવાય જો તમે જુઓ ખાલી વારું. મને ખડી કે થાચો સુ બેહાઈ દો કોમથી ના પચાસ ચો ગયા તા ઓજો ને સારો લેવા હા સારો લેવા સારો ઓજો ને એમ કેટલી છે ઓજો 4-5 છે શું કરો વજન સારો નાખી પછી શું કરવા વજો એને દવા દોઈ પીવો છો દોઈ ભરાવાનું એટલે ભરાયા હાટે પીવો વજનનું દૂધ આમ જો વજે જેવા થઈ જશો વડ તો ઊંટની પેલું વડનું એના ભોડું આવે ને એવું તો ભોડું છે તમારું હવે તાન શું કરું કહો વાઢો સુઈએ પાવ સારો તો ઓછા વડનું દૂધ પીતો હોય તો કેટલો હામો હોય ઊંટ જેવો ના થઈ રહ્યો ને આ તો હાવ પેલા કે ટીડીએ જેવું થઈ ગયું છે. મારા બેટો રોમલો તો ચેવો ઊંઝો છે શું કે છે તારે નાકોના જેવો બોલાવે છે આ ફોરો આ રોમલો ફોરો કો ઓછો નહીં પણ ઓયને ભેગા નહીં રહેવા દેવા આપણે પેલા વઢા ભાઈ જોડે જ આવું છે હાડો લે હડો લા મથુરજી અલા શું કરો રેગડા હમણાં આવો ઘણા કર્યા છે મજૂરી લાયા છે ને ઉધેડ આલી દીધું છે 4,000 માં. એવું છે એમ આ ઓમ ને એમ કર્યા મર્યા ને મરી જા વઢા ટેડ કેમ ભાઈ ઓલો રોમલો ચેવો ઊંઝો છે એટલી હે નાકરો તણતો તો પડ્યો પણ તમને ખબર નહીં હોય હા 15 વીઘા તમાકુ વાય છે ને 1 વીઘો રેગણો વાયા છે. હા આ બધા ખર્ચાથી મારે પરણવાનું છે ઈ બધી વાતો ભરમ ના રાખતા પણ મને મારા મોટા ભાઈ પર વિશ્વાસ છે. વિશ્વાસ રહી જાઓ અમે જાતે જ ઓભળેલું છે પણ હમણે આજ ખબર પડી જાય મારા મકાઈનો હિસાબ કરવાનો છે. હાર તાન જોઈ લેજો મેં કેટલા ગોટા હશે પણ અમને તો લાગતું નહીં કે મારા ભાઈ ગોટાળા વાળે. હારું પણ હારું ચો થઈ ગયું તમાર ભાઈ હોય તો અમારો મામલો અમાર પર આવવો પડશે. હા તો વધો નહીં હો હો કોઈ વાંધો નહીં હેડો. એટલે ના ગમ્યું અમે કીધું હાસું કીધું ના 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 એ તો ગમ્યું પણ જોઈએ ખરે ખબર પડે હાલ શું કહો કોઈને હાસું કા તો નહીં ગમતું પણ જોથી ગમે. હડો આપણે કોઈ નહીં ગમે આટલા વર્ષે અમારા ભાઈએ ની કર્યું છે. વાહ મારા બેટા સૌદેશિયા કરે છે. આ અમારા બે ભાઈઓનો ફાટ પડાવવામાંથી છે. પણ મારું બેટું મને એવું લાગે છે કે મારે ચમ વાત કરી છે હવે મારું બેટું મારે તો કરવું શું હવે ના હોય ને તો પેલી મકાઈ વેચી છે ને એના પૈસાનો હું હિસાબ કરાવું. હિસાબમાં કેટલા વધે છે એટલે મને ખબર પડી જાય.